શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 207. બાપજી કહે છે કે હું હવે મસ્ત થઈ ગયો, ભગવાનનો હાથ પકડ્યો, પરમાત્માનો, દત્તાત્રેય ભગવાનનો, અને હું મસ્ત થઈ ગયો. મસ્ત થઈ ગયો એટલે મોજમાં આવી ગયો. બસ આપણે કોઈ સારી વ્યક્તિનો સંગ થાય ને કેવા મોજમાં આવી ગઈ, આપણને ગમતી વ્યક્તિ મળે તો. બાપજી કહે છે હું દત્ત ભગવાનનો હાથ પકડ્યો, અબ મેં મસ્ત ભાઈ પિયા, હે પ્રિયતમ તારો હાથ પકડીને હું મસ્ત થઈ ગઈ. ચર અચર ભૂલ ગઈ. ચર એટલે જડ અને અચર એટલે ચેતન. ચર અચરને ભૂલી ગઈ અને વન નદી નગર, વન નદી નગર બધું ભૂલી ગઈ. મારી દ્રષ્ટિએ તો નારી કે નર, પુરુષ કે સ્ત્રી બધું તું જ છે. પ્રાણનાથ છે મારો પાછો. મારે દિવસ ને રાતનો ભેદ હું ભૂલી ગયો. કાળ કર્મ બધું એક થઈ ગયું. હવે દેશ પરદેશનો ભેદભાવ મારે રહ્યો જ નથી, દૂર થઈ ગયો. મૂળ રૂપને મેં ઓળખ્યો, જોઈ લીધો. તારા મૂળ રૂપને મેં જોઈ લીધું કે આ જગત ભલે બહારથી બધું અલગ અલગ દેખાય, અંતરમાં તું જ છે. મૂળ રૂપને જોઈ લીધું. હવે નાત ગોત્ર, ગોત એટલે ગોત્ર, નાતિ ગોત્ર બધું છોડી દીધું અને માગણનો વેશ લીધો છે મેં. માગણનો વેશ કોના માટે? તારા માટે. હું તારી પાસે જ માગું છું જે જોઈએ તે, બીજા કોઈની પાસે નહીં. તાલ નૃત્ય ભોર ભયો. તાલ નૃત્ય ભોર એટલે સવાર અને ભયો એટલે તાલ નૃત્ય કરતા કરતા સવાર પડી ગઈ. ભોર ભયો એટલે સવાર પડી ગઈ. તાલ સાથે નૃત્ય કરતા તારા નામનું કીર્તન કરતા કરતા નૃત્ય કરતા કરતા ભોર ભઈ ગયો, સવાર થઈ ગઈ કે છે કે. અને લાજમાં જ ઘેરો એટલે લાજમાં જ મારી બધી છૂટી ગઈ, ફેંકી દીધી. લાજમાં જ છોડી દીધી છે. હવે મારે સ્વપ્ન કે જાગ્ર કે ઊંઘ આવો કશો ભેદ રહ્યો જ નથી. ત્રણેય અવસ્થાથી પર છું. જાગ્રત અવસ્થા, નિદ્રાવસ્થા ને સ્વપ્નાવસ્થાથી હું પર થઈ ગયો છું. આના પરની અવસ્થાનું નામ છે તુરીય અવસ્થા. એ અવસ્થામાં હું રહું છું કે છે કે. હવે મારે હર્ષ શોક કશું નથી. ભોક્તૃ એટલે ભોગવનાર, ભોગ્ય એટલે જે વસ્તુ ભોગવવાની છે તે, અને ભોગ એટલે એ ભોગવવાની ક્રિયા. આ સમજ્યા? ભોક્તૃ એટલે કોણ? આઈસ્ક્રીમ ખાનારો. ભોગ્ય એટલે આઈસ્ક્રીમ અને ખાવાની ક્રિયાને કહેવાય ભોગ. સમજ્યા? આઈસ્ક્રીમને કહેવાય ભોગ્ય, ખાવાની ક્રિયાને કહેવાય ભોગ, અને ભોગતૃ એટલે ખાનારો. બધા હવે એક થઈ ગયા મારા માટે, એનો કોઈ ભેદ રહ્યો જ નથી. એક રૂપ મેરો. હવે બધે મને એ બધું મારું જ રૂપ છે એવું લાગે છે. ભેદભાવ મટી ગયો. દર્શન, દ્રશ્ય અને દર્શક ત્રણે એક થઈ ગયા. એના જેવા ત્રિપુટી એક થઈ જાય. વેદ વેદ્ય રૂપ ભાઈ એટલે જાણવું, જાણનાર ને જાણવા જેવી વસ્તુ બધું એક થઈ ગયું. ત્રિપુટી રહી જ નથી, એક થયું. શાસ્ત્રની શીખ ભૂલી ગઈ. હવે શાસ્ત્રો વાસ્ત્રો બધા ગયા. રટન પઠન બધો ભ્રમ છે. હવે મારા માટે કશું કરવાની જરૂર જ નહીં. પરમાત્માના હાથ પકડ્યા પછી શું મોજ આવે છે આ જુઓ તો ખરા. આપણે જેને કરવું ઉપાસના ફાંફા પડે છે અને આગળ બધાની મારે કશી જરૂર જ નથી રહી. પરવારી ગયા. 12 સાયન્સમાં 90% આવે, મેડિકલમાં એડમિશન મળી જાય, પછી એ ટ્યુશને ગયા, ચોપડાએ ગયા, ગાઈડોએ ગઈ, બધું ગયું. હવે કશાની ચિંતા નહીં, બસ મોજમાં. એવી વસ્તુ રટન પઠન બધું ભ્રમ હવે ગયું. કો ગુરુ ને કો ચેરો. હવે ગુરુ કોણ ને ચેલો કોણ બધું મારે ગઈ. હવે ભાવ રહ્યો જ નથી. હવે મોજમાં આવી ગયો છું. પૂર્ણ આનંદની ગાગર મેં માથા ઉપર મૂકી છે. પનુ ઘટકો પંથ કર્યો. પનુ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો મેં પકડી લીધો છે હવે કે છે કે. અને રંગ ચુંદરી ફેંક દીધો. રંગ એટલે સંસારના રંગોરૂપી ચુંદડીને મેં કાઢીને ફેંકી દીધી છે. હવે નાગો થઈ ગયો કે છે. સંસારની આસક્તિરૂપી ચુંદડીને કાઢીને ફેંકી દીધી. અને સોહમ ગગન ઘેરો. એ સોહમનો નાદ ગગનમાં ગાજે છે. એટલે મોટેથી હું સોહમ સોહમ કરું છું. હોય ભગવાને હું જ છું. એ સોહમનો નાદ ગગનમાં ગાજે એટલા મોટા અવાજે હું એનો ઉચ્ચાર કરું છું. अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो, अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो, चर अचर भूल गई
वन नदी नगर सही चर अचर भूल गई वन नदी नगर सही नारी नर सर्व तुही प्राणनाथ मेरो नारी नर सर्व तुही प्राणनाथ मेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो दिवस रैन भेद गयो काल कर्म एक भयो દિવસ રેન ભેદ ગયો કાલ કર્મ એક ભયો देश पर देश टर्यो मूल रूप हेरो देश पर देश टर्यो मूल रूप हेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो नात गोत छोड़ दियो मागन को वेश लियो नात गोत छोड़ दियो मागन को वेश लियो ताल नृत्य भोर भयो लाज माज गेरो ताल नृत्य भोर भयो लाज माज गेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो स्वप्न जाग नींद नहीं हर्ष शोक कोबु नहीं સ્વપ્ન જાગ નીંદ નહીં હર્ષ શોક કો નહીં भोक्तु भोग्य भोग सही एक रूप मेरो ભોક્તૃ ભોગ્ય ભોગ સહી એક રૂપ मेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो वेद वेद रूप भई शास्त्र सीख भूल गई वेद वैद्य रूप भई शास्त्र सीख भूल गई वेद वैद्य रूप भई शास्त्र सीख भूल गई वेद वैद्य रूप भई शास्त्र सीख भूल गई रटन पठन ब्रह्म सही को गुरु को चेरो रटन पठन ब्रह्म सही को गुरु को चेरो अब मैं भई मस्त पिया पकड़ हस्त तेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो पूर्णानंद गगर लियो पनु घट को पंथ धरो पूर्णानंद गगर लियो पन घटु को पंथ धरो पूर्णानंद गगर लियो पनु घट को पंथ धरो पूर्णानंद गगर लियो पौन घटक पंथ हे धरो रंग चुनरी फेंक भयो सोहम गगन घेरो रंग चुनरी फेंक भयो तो हम गगन घेरो अब मैं भई मस्त पिया पकड़ दस्त तेरो 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 अवधूत चिंतन श्री गुरुदेव दत्त।